કોઈ પણ પ્રસ્તાવના વિના આજે આપણે ચાલુ કરશું એક નવી વાર્તા. વાર્તાનું નામ છે માંગડાવાળો અને પદ્માવતીની પ્રેમ કથા. વીર માંગડાવાળાનો પાડ્યો અને એ ઝાડ ભાણવડમાં છે. પાઘડિયું 50 પણ આટાડી એકેય નહીં. એ ઘોડો એ અસવાર, હું દીઠું નહીં માંગડા. પદ્મા તારો પ્રીતમ જોને આજ હિરણની હદમાં રહ્યો. એને કેજો જાજા જુવાર, મરતાં બોલ્યો વીર માંગડો. સૌ રૂએ સંસાર, એને પાંપણીએ પાણી જરે. પણ ભૂત રૂએ ભેકાર, એને લોચનીએ લોહી જરે. વીર માંગડાવાળાની જગ્યા ભૂતવડ છે. જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમિયો જુલિયટ, હીર રાંઝા અને ઘણા એવા ઐતિહાસિક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમાં સ્થાન આપી રાખ્યું છે? તેનું એક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ જ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતિહાસ તરફ પાછું વળીને નહીં જોવાનો અભાવ છે. ખેર, મૂળ વાત પર જરા આવી જઈએ. પ્રેમની પરાકાષ્ઠા સૌથી વધુ મને માંગડાવાળા અને પદ્માવતીમાં જોવા મળી છે. રાજપૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા. મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો ગામના વાણિયાની દીકરીના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો. પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માંગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમાં જતા પહેલાં પદ્મા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે. માંગડો ક્ષત્રિય ધર્મના પાલન અને પ્રેમની અરજ, એ બંને શરતોનું પાલન કરે છે. એક જીવતે જીવ અને બીજું મૃત્યુ બાદ. યુદ્ધમાં દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના માર્તલને હણે છે અને માંગડો મોતને ભેટે છે. પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદ્મા માટે ભટકે છે. માંગડો અને પદ્મા એમ એક આત્મા અને એક જીવંત શરીર લગ્ન ગ્રંથિથી જોડાઈ પોતાનું જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે. આને પ્રેમની પરાકાષ્ઠાની હદ કહી શકાય. આ અજોડ કથાનું વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણી પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. ભૂત રૂએ ભેકાર નામની વાર્તા આપ વાંચશો ત્યારે મને લાગે છે કે ત્યાં સુધી આપ ભારતની બહારનો પ્રેમ કથાઓ કરતાં આ કથાને થોડી આગવી દ્રષ્ટિથી જોતા રહી જશો. આવા કંઈક કિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા જ છે, જેનાથી આપણે સૌ આજે અજાણ છીએ. આશા રાખું છું આપણને પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન કરતો હોઉં છું. ભૂત રૂએ ભેકાર. નેસડામાં રાતે વાડું કરીને સૌ માલધારી બેઠા હતા. આગેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો પરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી પાછો ઝાંખો પડી જતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ 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 પડતો હતો અને નીચા ઘરના નેવા ટપકતા હતા. તેના ટીપા નીચે ખાબોચિયામાં પડીને ટપક 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 ટપ એવા ભાત ભાતના સૂર કાઢી કંઈક વાતો કરતા હતા. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો. શું ચમત્કાર? કંટાળે ગોમેતીને ઘેર એક ચારણ આવેલો. ચીથરે હાલ ચારણ. વાર્તા કવિતા તો કાંઈ આવડે નહીં, પણ ગોમતી જેવો આયર તે ક્યાંક થાવો છે બા. સૌને આપે એમ એને પણ શીખ આપી. ચારણ બંધાણીય માણસ, પણ કંટાળે અફીણ રહે. તું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો. તોય રજા લઈ પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાનો થયો. ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીક ઠીક જામી ગયું હતું. નાડું તૂટતી હતી. ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડ્યો. થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસમાં રહે તેમાં ધોળા બાસ્તા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું, લ્યો ગઢવા. ગઢવો? આ ક્યાંથી બાપ? આદમી કહે, કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે. ચારણે તરત જ અફીણ ખાધું. જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ. શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો. ગોમતીને પગે પડીને બોલ્યો, ભાઈ, ક્રોળ દિવાળી તારો વૈભવ ટકજો. મને આજ નવું જીવતર દીધું. ગામેતી અચંબો પામીને કહે, કેમ ભાઈ? બાપ, મારી વાંહે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે?
ના ભાઈ, અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું એફીણ નથી ને કોણ આવ્યું હતું? અરે બાપ, ધોળે લુગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો અને તમારું નામ દીધું. સાંભળીને સૌ એકબીજાની સામે સમસ્યાથી નિરખી રહ્યા. ગામેથી એટલું જ બોલ્યા, નક્કી માંગડાવાળો. આવો ચમત્કાર બન્યો ભાઈ. ઓહો, હજી એ શું માંગડવાળાનો છુટકારો નહીં થયો હોય? માલધારી એકબીજાને પૂછવા લાગ્યા. બીજાએ વળી જવાબ દીધો, એની વાસના ભારે જોરાવર હતી ને ભાઈ. વાસના મટ્યા વિના નવું ખોડિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડાવાળાની. અજાણ્યાએ સવાલ કર્યો, એ શી વાત હતી ભાઈ? માંગડાવાળો કોણ? ક્યાંનો? માંગડાવાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય. વાડાઓ હજી વટલીને કાંઠી નહોતા થયા એ વખતમાં થઈ ગયો ને ભર જુવાનીમાં ભાલે વિધાણો. એમ થતાં તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર પર ઝણેલાટી બોલાવતા એ વાત ડાયા પરોણાએ દુઆ આરંભ્યા. અસવાર પાટણની બજાર ચીરીને સોસરવો નીકળ્યો, કેમ કે જતાં જતાં નજરું એક કરી લેવી હતી. છેલ્લી વાર રામ રામ કરી લેવા હતા. ઝરૂખામાં બેઠેલી નગર શેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો. ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો. એવા મનના માનેલા ક્ષત્રિય કંઠને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરૂના તાર સંધાયા. હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે, પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાતજાતના બંધન ભેદીને આપણને જોડી દીધા છે. માટે હે સગા, મેળી ઉપર ચોપાટ માંડી છે, પિત્તળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એકવાર ઉપર આવ, દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન જીવન સફળ થાય. ના ના પદ્માવતી, રજપૂતની એ રીત ના હોય. હું તો ગાની વારે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહીં, પણ તું વાટ જોજે. હમણાં પાછો વળું છું, પછી રમી લેશું. ઘોડો દોડાવી મૂક્યો. ગયો 30 ગાઉનો પંથ કાપી નાખ્યો. હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘુમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો. જીવતો પાછો જા, વઢિયાની વેળા નહીં. રોષે તારી માં, તું પરદેશી પ્રાણ લો. પણ ત્યાં તો ચાડવા કાઠીના હકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હુકડતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો. પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ભાણ જેઠવાની ફોજ ઝાંખા મોં લઈને ચાલી આવે છે, પણ એકલવાલો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય? આ 50 પાઘડીઓવાળા દેખાય છે, પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો અને એ અસવાર નથી દેખાતા. તો સૌથી નોખો તરી રહે ને. બાકી આપણે ભાગ 2માં સાંભળશું.